ભલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓની અંદર આપણે છેલ્લે મનુષ્યનું શ્વસન તંત્ર એની અંદર વાત કરી હતી. ત્યાર પછી આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. આ જ પ્રકરણમાં વહન વિશે વાત કરવાની છે. તો આપણો જે પચેલો ખોરાક છે એ પચેલો ખોરાક એ કોષો સુધી કેવી રીતે પહોંચે છે. આપણને એક પ્રશ્ન ઊભો થાય કે જે પાચન તંત્રમાં આપણે ખોરાક પચવ્યો, એ ખોરાક પચેલો ખોરાક એ આપણા શરીરના જુદા જુદા કોષો સુધી કેવી રીતે પહોંચે છે. એવી રીતના આપણે જે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન મેળવ્યો એ આપણા શરીરના કોષો સુધી, બધા જ કોષો સુધી કેવી રીતે પહોંચે છે, અને આ ક્રિયાના અંતે જે નકામા પદાર્થો ઉત્પન્ન થયા એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો એ આપણા શરીરમાંથી કઈ રીતે બહાર નીકળે છે. આવા પ્રશ્નો ઊભા થાય તો આ જે પચેલો ખોરાક છે, હવા એટલે કે ઓક્સિજન છે, નકામો કચરો, એ ત્રણેયનું વહન આપણા શરીરની અંદર એક રુધિર મારફતે થાય છે. રુધિર એ એક પ્રકારનું આ ત્રણેયનું પચેલા ખોરાકનું, ઓક્સિજનનું અને નકામા પદાર્થોના વહન કરવા માટે એક મહત્વનો ભાગ રુધિર ભજવે છે. તો રુધિર એ ખરેખર શું છે? તો રુધિર એ આપણા શરીરમાં પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એ મહત્વનો ભાગ, વહનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવનાર હોય તો રુધિર. હવે રુધિર એ શું છે? આપણા શરીરની અંદર પ્રવાહી સંયોજક પેશી છે. કેમ એને પ્રવાહી સંયોજક પેશી કહીએ છીએ? કારણ કે એની અંદર રુધિર રસ, જે પ્લાઝમા તરીકે આપણે ઓળખીએ છીએ, એ પ્લાઝમા એની અંદર હોય છે, એટલે પ્રવાહી હોય છે, એટલે એને પ્રવાહી સંયોજક પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી એ રુધિરની અંદર જે રુધિર રસ હોય છે, એ રુધિર રસમાં એની અંદર કણો નિલંબિત થયેલા હોય, એટલે કણો એની અંદર ઓગળેલા હોય, આવેલા હોય, અને એ જે નિલંબિત કણો છે એ ત્રાક કણો છે. કયા કણો છે? ત્રાક કણો. એટલે આ ત્રાક કણો આવેલા હોય છે એ રુધિર રસમાં. એ પણ રક્ત કણો, ત્રાક કણો હોય છે પણ રક્ત કણો એની અંદર એ આવેલા હોય છે. ત્યાર પછી રુધિરની અંદર જે ખોરાક છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો, જેના આપણે ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખીએ છીએ, અને ખનિજ સારો, આ બધું એની અંદર ઓગળેલું હોય છે, એટલે દ્રાવ્ય થયેલા હોય છે. રુધિરને આપણા શરીરના કોષો સુધી પહોંચાડવા માટે સીધે સીધું એ પહોંચી નથી શકતું, તો એના માટે આપણે એને કંઈક ધક્કો આપવો પડે. એટલે એના માટે આપણે કંઈક પમ્પિંગ કરવું પડે. એટલે આપણા શરીરની અંદર એવી પંપની રચના, એટલે આપણા શરીરનો પંપ એટલે આપણું હૃદય, આપણો પંપ એટલે શું કહેવાશે? હૃદય. એ શું કરે છે? રુધિરને આપણા શરીરમાં ધકેલવાનું કામ કરે છે. હવે એ હૃદય વિશે વાત કરીએ તો હૃદયની અહીંયા મેં આકૃતિ રેખા જે છે એનો બતાવેલો છે, જે તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે. આ એક સમજવા માટે મેં તમને એક આકૃતિ અહીંયા બતાવી છે. હવે જે આપણા શરીરની અંદર જે રુધિર હોય છે, એ રુધિર આપણા શરીરમાં જે એનું કદ છે એ મુઠ્ઠી જેટલું કદ છે. કેટલું? મુઠ્ઠી જેટલું કદ. બીજું, એ આપણા શરીરમાં સ્નાયુલંગ છે. સ્નાયુલંગ છે છાતીની અંદર સહેજ ડાબી બાજુએ એ છે, એટલે ડાબી બાજુએ સહેજ આવેલું છે, એટલે કદ કેટલું કહ્યું? મુઠ્ઠી જેવું. છાતીની અંદર સહેજ ડાબી બાજુએ આવેલું છે, એટલે આપણા શરીરનું જે ડાબું ફેફસું હોય છે એ એના લીધે, હૃદયના લીધે એનું કદ કેવું હોય છે? નાનું. બીજું, આપણા શરીરની અંદર જે હૃદય આવેલું છે, હૃદયમાં 4 ખંડો હોય છે. ઉપરના જે 2 ભાગો છે એ કર્ણકો તરીકે ઓળખાય છે, અને નીચેના 2 ભાગો છે એક ક્ષેપક તરીકે ઓળખાય છે. એટલે અહીંયા 2 કર્ણકો આવેલા છે અને 2 ક્ષેપકો. હવે જે ડાબી બાજુનું કર્ણક
જે હૃદયની ડાબી તરફ આવેલું છે એ ડાબું કર્ણક તરીકે આપણે એને ઓળખીએ છીએ અને જમણી બાજુનું તો એ જમણું ક્ષેપક. હવે ડાબા કર્ણક અને જમણા ક્ષેપક ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જે રુધિર નો પ્રવાહ થાય એ આ દિશામાં જેવું રુધિર આવે એનું એક જ દિશામાં આમાં ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપક તો એ બેની વચ્ચે દ્વિદળ વાલ. કેવો વાલ? દ્વિદળ વાલ. એટલે ડાબી બાજુના જે અંગો છે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક એની વચ્ચે દ્વિદળ વાલ હોય. એવી રીતે જમણી બાજુ નો જે ઉપરનો ભાગ છે એના આપણે જમણું કર્ણક કહીએ છીએ અને આ ભાગ જે છે એ જમણું ક્ષેપક છે. હવે આ રીતના બધી બે કર્ણકો અને બે ક્ષેપકોને જોડતો આ રીતનો પડદો આવેલો. આ પડદાના લીધે જે આ ડાબી બાજુના ભાગમાં જે ઓક્સિજન વાળું લોહી હોય છે રુધિર અને આ બાજુ ઓક્સિજન વગરનું પણ એ કેવું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું. એટલે આ બાજુ ઓક્સિજન વાળું લોહી, O2 વાળું લોહી રુધિર એટલે ઓક્સિજન યુક્ત. બીજી રીતે કહીએ તો ઓક્સિજન યુક્ત લોહી. અને આ બાજુ CO2 યુક્ત રુધિર, CO2 યુક્ત રુધિર. આ બંને એકબીજામાં ભેગા ના થઈ જાય એટલા માટે અહીંયા આ કર્ણકો એટલે ડાબી બાજુના અંગો અને જમણી બાજુના અંગો વચ્ચે એક પડદો આવેલો હોય. હવે જ્યારે આપણા શરીરમાં લોહીનું વહન કેવી રીતે એટલે કે હૃદયમાં લોહી કેવી રીતે આવે છે તો જે ખાસ કરી અને ફેફસા હોય છે ફેફસા એ ફેફસામાંથી પહેલા તો ઓક્સિજન વાળું લોહી એ શું થાય છે? ફુફુસીય શિરા મારફતે પહેલા એ ડાબા કર્ણકમાં આવે. એટલે જ્યારે ફુફુસીય શિરામાં દ્વારા લોહી ડાબા કર્ણક તરફ જાય છે ત્યારે આપણું આ ડાબું કર્ણક જે છે એ શું પામે છે? શિથિલન પામે. ડાબું કર્ણક શિથિલન પામે છે. ડાબું કર્ણક લોહી રુધિર ગ્રહણ કરે છે. ત્યાર પછી ડાબું કર્ણક એ સંકોચાય. ડાબું કર્ણક સંકોચાવાના લીધે ડાબા કર્ણકમાંથી લોહી એ ડાબા ક્ષેપકમાં જશે. હવે ડાબા ક્ષેપકમાં લોહી ક્યારે જશે? તો પહેલા ડાબા ક્ષેપકનું શિથિલન થશે. ત્યાર પછી ડાબા ક્ષેપકનું શિથિલન જેવું થશે એવું લોહી ડાબા ક્ષેપકમાં આવશે. ડાબા ક્ષેપકમાં જે લોહી આવશે એ સંકોચન, જ્યારે ડાબું ક્ષેપક સંકોચન પામશે ત્યારે ત્યાંથી એ ઓક્સિજન વાળું લોહી એ શું થાય છે? અંગો સુધી જાય. એટલે જે આપણા ફેફસામાંથી ઓક્સિજન આપણે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન મેળવીએ છીએ એ ઓક્સિજન લોહીમાં વળે છે. એ ઓક્સિજન વાળું લોહી એ શું થાય છે? ફુફુસીય શિરા મારફતે ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકમાંથી એ ડાબા ક્ષેપકમાં જાય. અહીંયા આ રીતનું વહન થાય છે રુધિરનું. વિરુદ્ધ દિશામાં નથી થતું. એનું મૂળ કારણ કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદળ વાલ્વ આવેલો હોય. હવે જે લોહી આપણું જે ડાબા ક્ષેપક એ શું કરે છે? અંગો તરફ, એટલે અંગો તરફ એ ઓક્સિજન વાળું લોહી મોકલે છે. એટલે ડાબા ક્ષેપકની દીવાલ એ કેવી હોય છે? જાડી. કારણ કે એને અંગો સુધી લોહીને પહોંચાડવાનું. હવે જે રુધિર આપણું જે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે આપણા શરીરના અંગોમાં જે લોહી હોય છે એ કેવું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું. એ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી જે હોય છે એ શું થાય છે? તો પહેલા એ જમણું કર્ણક જ્યારે શિથિલન પામે છે ત્યારે એ લોહી એ શું થાય છે? જે શિરા મારફતે એ અંદર દાખલ થાય છે. જમણું કર્ણક શિથિલન પામ્યું, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી આની અંદર આવે છે. ત્યાં આગળ જમણા કર્ણકમાં જમણું કર્ણક સંકોચન પામે છે. ત્યાર પછી એ જમણા કર્ણકમાંથી રુધિર એ જમણા ક્ષેપકમાં આવે છે. હવે એ જે લોહી છે એ શું થાય છે? તો એ સીધું પછી એને ત્યાંથી આપણે ફેફસામાં મોકલવામાં આવે. એટલે આ રીતે
આપણા શરીરની અંદર રુધિરનું પરિવહન, બેવડું પરિવહન. કેવું પરિવહન? બેવડું પરિવહન આપણા શરીરની અંદર થાય છે. એટલે જ્યારે જ્યારે તમને રુધિરનું પરિવહન પૂછે તો આ ખાસ આ રીતે, બરાબર, કે અહીંયા ફુફુસીય શિરા મારફતે ફેફસામાંથી લોહી ક્યાં જાય છે? ડાબા કર્ણકમાં. ક્યારે પહોંચે? શિથિલન પામે પહેલા, પછી સંકોચાય, ડાબુ કર્ણક સંકોચાય ત્યારે એનું લોહી, ડાબા કર્ણકમાંનું રુધિર એ ડાબા ક્ષેપકમાં આવશે. ક્યારે? ડાબુ ક્ષેપક સંકોચન પામશે, શિથિલન પામશે. પહેલા શિથિલન પામશે, પછી સંકોચાશે એટલે રુધિર ત્યાંથી એ ક્યાં જશે? અંગો તરફ. ત્યાર પછી અંગોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હતું કે જેમાં ઓક્સિજન હતો નહીં, એ શું થાય છે? શિરા મારફતે તો જમણા કર્ણકમાં. તો ક્યારે પ્રવેશશે? જમણું કર્ણક શિથિલન પામશે, પછી જમણું કર્ણક સંકોચાશે એટલે રુધિર જમણા ક્ષેપકમાં જશે. જમણું ક્ષેપક શિથિલન પામશે, પછી જમણું ક્ષેપક સંકોચાશે અને એમાંથી એ શું થાય છે? તો એ રુધિર ક્યાં જશે? એ હૃદય તરફ. બરાબર. એટલે હૃદયમાંથી એ રુધિર સીધું ધમની મારફતે ક્યાં જશે? ફેફસામાં. એટલે આ રીતે ફેફસામાંથી રુધિર મેળવવામાં આવે છે, પછી અંગોમાંથી જે રુધિર એ હૃદય દ્વારા સીધું પાછું ફેફસામાં. બરાબર. તો આ રીતે લોહીનું પરિવહન આપણા શરીરમાં થાય છે. હવે એના પછીનો મુદ્દો છે કે ફેફસામાં ઓક્સિજનનો રુધિર પ્રવેશ. બરાબર. તો ફેફસામાં ઓક્સિજનનો રુધિર પ્રવેશ એના વિશે આવે છે. ફેફસામાં ઓક્સિજનનો રુધિર પ્રવેશ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી, આપણું હૃદય એ 4 ખંડોનું છે, ચતુષ્ખંડી, જેમાં 2 કર્ણકો અને 2 ક્ષેપકો. 2 ઉપરના, હૃદયના ઉપરના તરફના ભાગો એ શું કયા? કર્ણકો. અને નીચે તરફના ભાગો એ ક્ષેપકો. ડાબી તરફ તો ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક. જમણી તરફ જમણું કર્ણક, જમણું ક્ષેપક. હવે આપણે જે આપણું હૃદય એ કેટલું કહ્યું? 4 ખંડી. હવે આપણે જે શરીર, ઘણા બધા પ્રાણીઓ, એટલે આપણે પોતે સસ્તનમાં આવીએ. બરાબર. સસ્તનમાં આવીએ આપણે મનુષ્ય, તો સસ્તન છે, પક્ષીઓ છે, ઘણા પક્ષીઓ. તો આ બધા જે છે એને શું કરવું પડે છે? એના શરીરનું તાપમાન જાળવી રાખવું પડે. બરાબર. એટલે એ તાપમાન જાળવી રાખવા માટે એને શું જરૂર પડે છે? ઉર્જાની. એટલે એને સતત ઉર્જાની જરૂર પડે છે, નિરંતર ઉર્જાની જરૂર પડે છે. એટલે એને શું થવું જોઈએ? ઓક્સિજન મળી રહેવું જોઈએ. અને એ ઓક્સિજન એને મળી રહે પૂરતા પ્રમાણમાં, કારણ કે એને તાપમાન જાળવી રાખવાનું છે અને એને સતત ઉર્જા, આપણા શરીરને પણ સતત ઉર્જા મળવી જોઈએ. તો એના માટે એને જે ઉર્જાની જરૂર છે એ ઉર્જા મળી રહે એટલા માટે આપણા શરીરમાં જે હૃદય છે એ 4 ખંડો વાળું હોય. હવે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે એને તાપમાન, એ પર્યાવરણ, એના શરીરનું તાપમાન એ પર્યાવરણ ઉપર આધારિત હોય છે. એટલે પર્યાવરણ સાથે એનું તાપમાન બદલાય છે. તો જે દેડકો છે ઉભયજીવી, સાપ છે સરીસૃપ, એટલે ઉભયજીવી અને સરીસૃપ વર્ગના જે પ્રાણીઓ છે તો એમનું હૃદય એ 3 ખંડો વાળું હોય છે. એમાં એના હૃદયની અંદર ઓક્સિજન અને જે એટલા આપણે જેટલું જોઈએ છીએ એટલા પ્રમાણમાં એને ઓક્સિજનની જરૂર હોતી નથી. અને અમુક હદ સુધી એના હૃદયની અંદર ઓક્સિજન વાળું અને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી એકબીજામાં ભેગું થાય તો એ સહન કરી શકે છે. એટલે એવા પ્રાણીઓની અંદર એ હૃદય ત્રિખંડી હોય છે. અમુક પ્રાણીઓ જેવા હોય છે, માછલી જેવા, એમાં હૃદય 2 ખંડોનું બનેલું હોય છે. તો માછલીમાં જે રુધિર હોય છે એ શું થાય છે? માછલીની અંદર એમના શરીરમાં રુધિર એ હૃદયમાંથી ઝાલરમાં જાય છે અને ઝાલરમાંથી એ ઓક્સિજન જે હોય છે એ રુધિરની સાથે ભળે છે, કારણ કે પાણી મોણ મારફતે લે અને શ્વસનની પ્રક્રિયામાં એટલે પાણીમાં ઓગળેલો ઓક્સિજન એના ઝાલરમાં આવે છે. એટલે હૃદય
માંથી લોહી ક્યાં જશે? ઝાલરમાં. ઝાલરમાં તો પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય છે, તો એ ઓક્સિજન એ લોહી સાથે ભળે છે અને ત્યાર પછી એ લોહી અંગો સુધી જાય છે. હવે આ રુધિરનું જે વહન કરે છે એ વહન કરવા માટે આપણા શરીરમાં પાઇપલાઇનો આવેલી છે, જેને આપણે નલિકાઓ તરીકે ઓળખીએ છીએ. તો એ નલિકાઓ જેને આપણે શું કહીએ છીએ? રુધિર વાહિનીઓ. એટલે આપણા શરીરની અંદર હૃદયથી જુદા જુદા અંગો સુધી રુધિર લઈ જવું પડે અને અંગોમાંથી ક્યાં? હૃદય તરફ લોહી લાવવું પડે. તો એ લોહીનું વહન કરતી જે નલિકાઓ છે એને રુધિર વાહિનીઓ કહેવાય. બીજી રીતે આપણા શરીરની અંદર આવેલી એક પ્રકારની પાઇપલાઇન, બીજી રીતે કહીએ તો પાઇપલાઇનો. તો આ રુધિર વાહિનીઓ વિશે આપણે એમાંય એના પ્રકાર જે તમને શીરા અને બધું, તો એ ફરીના ભાગમાં આપણે એ વાત કરીશું. તો તમારે હૃદયની આકૃતિ, હૃદયમાં રુધિરનું પરિવહન, એના વિશે તૈયાર કરવાનું. મેં આકૃતિ તમારા સમજ માટે દોરી છે. તમે પણ આવી રીતે આકૃતિ પરીક્ષામાં દોરજો. આજે મેં દોરી છે આ આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એ આકૃતિ એ તમારે દોરવાની છે, બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખજો. 6.10 આકૃતિ છે. પાન નંબર ચોપડીની અંદર 106 પાન ઉપર આકૃતિ 6.10 છે. આકૃતિ દોરજો એ અને એના વિશે લખજો. એ હોમવર્કમાં આપું છું. થેન્ક યુ.